અગત્યના સમાચાર। શોકદર્શક ઠરાવ બાદ આજની સભા મુલતવી કરાઈ। વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલ સામાન્ય સભા ગત દિવસોમાં થયેલ પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં અને ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલ જવાનો અને નાગરિકો ઉપરાંત પૂર્વ મંત્રીઓના દુઃખદ અવસાનના પગલે આજ રોજ મળેલી પાલિકાની સામાન્ય સભા શોકદર્શક ઠરાવ બાદ 2 મિનિટનું મૌન પાળી આગામી તારીખ 19ના રોજ પર મુલતવી કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં તારીખ 22/4/2025ને મંગળવારના રોજ થયેલ આતંકવાદી હુમલામાં 28 વ્યક્તિઓના ઉપચાર થયા હતા, જે બાદ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલ 5 જવાનો અને 4 બાળકો સહિત 15 નાગરિકોના દુઃખદ અવસાન સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા ડોક્ટર ગિરજાબેન વ્યાસ અને પૂર્વ આરોગ્ય મંત્રી અને વરિષ્ઠ નેતા હેમાબેન આચાર્યનું ગત દિવસોમાં થયેલ દુઃખદ અવસાનના પગલે આજ રોજ મળેલી પાલિકાની સામાન્ય સભા દુઃખની લાગણી સાથે શોકદર્શક ઠરાવ કરી સદગતના માનમાં 2 મિનિટનું મૌન પાળી આગામી તારીખ 19/5/2025 સોમવારના રોજ પર મુલતવી કરવામાં આવી છે। તો બીજી તરફ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સદગતના માનમાં સભાને પ્રાથમિક કરવામાં આવે તે યોગ્ય બાબત છે, પરંતુ જે આપણા સૈન્યમાં દેશની દીકરી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના મંત્રી દ્વારા અસભ્ય ટિપ્પણી કરવામાં આવી છે તે બાબતનો પણ સભામાં ઉલ્લેખ હોવો જોઈએ અને આ બાબતનો વિરોધ થવો જોઈએ તેવું જણાવી વડાપ્રધાનને અપીલ કરી હતી કે આવા વ્યક્તિ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે। આજરોજ મળેલી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શોકદર્શક ઠરાવ, જેમાં એક તો પહેલગામના બેશરણ ખાતે થયેલ આતંકવાદી હુમલા અને તેના જવાબમાં કરવામાં આવેલ ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનો અને અન્ય કેટલાક નાગરિકોના અવસાન થયા હતા આ સમયગાળા દરમિયાન, તો સાથે સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ગિરજાબેન વ્યાસ અને પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી હેમાબેન આચાર્ય ના પણ અવસાન થયા છે। સમગ્ર સભા વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા અનુસાર સમગ્ર સભા સૌએ 2 મિનિટનું મૌન પાડી અને ઈશ્વર તેમના આત્માને ચીર શાંતિ બક્ષે એવી પ્રાર્થના કરી। તો સાથે સાથે આજની આ સામાન્ય સભા ફરી તારીખ 19 મે 2025 સોમવારના સાંજના 6 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે। આ સભાની અંદર જ્યારે પણ કોઈ સભાસદ હોય અથવા દેશની અંદર કોઈ એવી ઘટના ઘટી હોય જેના લીધે લોકોના પ્રાણ ગયા હોય, કાશ્મીરમાં ફરવા ગયેલા પર્યટન તરીકે લોકોની ઉપર ગોળીબાર કરીને જે હત્યા કરી 27 માણસ મરી ગયા, એનો બદલો લેવા માટે માનનીય પ્રધાનમંત્રીને બધા લોકોએ સમર્થન આપ્યું, ચાહે કોંગ્રેસ પાર્ટી હોય, ચાહે બીએસપી હોય, ચાહે જુદી જુદી પાર્ટીઓનો સમર્થન મળ્યો અને દરેક નાગરિકનો સમર્થન મળ્યો। બધાની એક જ આવાજ હતી કે પાકિસ્તાન જોડે બદલો લો। કાશ્મીરમાં અહીંની દીકરી, વડોદરાની દીકરી, દેશની દીકરી, હિન્દુસ્તાનની દીકરી જે બહાદુરીપૂર્વક કામ કર્યું એના માટે પ્રશંસાની વાત તો દૂર રહી, પણ એના માટે અન્ય જુદા જુદા શબ્દો તમારા મધ્યપ્રદેશના મંત્રી બોલ્યા હોય ત્યારે મારે પ્રધાનમંત્રીને આપના માધ્યમથી કહેવાનું છે કે આમ તો જરાક બી વાત કોઈ કરે છે તો તમે દેશદ્રોહનો કાયદો લગાડો છો। આ તમારો મંત્રી જે બોલે છે દીકરી માટે અને એકતા અને અખંડતાની તોડવાની જે વાત કરે છે એ દેશદ્રોહનો કાયદો એના પર લાગવો જોઈએ કે નહીં, એને મંત્રી પદથી હટાવવું જોઈએ કે નહીં। અમારી માંગ છે કે આવા વ્યક્તિઓ જે દેશની એકતા અને અખંડતા તોડવા માંગતા હોય એના મંત્રી પદ લઈ લો, એમના ઉપર FIR કરો અને એમને જેલ ભગા કરો અને દીકરીનો મનોબળ બળાવો એવી વાત લઈને અમે આ સભામાં બોલેલા અને અમે હજુ બી અમે લડત આપીશું, અમે છોડવાના નથી। આ રીતે તમારા મંત્રી સંત્રી ગમે તે આવીને આ દેશની મિલિટરી ઉપર જ્યાં એકતા અને અખંડતા છે એવા જગ્યા પર તમે બોલી રહ્યા છો તો દેશની એકતા અખંડતા રહેશે। હું પ્રધાનમંત્રીને સવાલ પૂછું, માટે તાત્કાલિક આને દૂર કરો અને દેશની એકતા અને અખંડતાને મજબૂત કરો એવી આપવા પાસે માંગ કરીએ છીએ।